સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ. સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર હું જગદીશ દવે ફરીથી એક વખત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? મજામાં જશો ને મિત્રો? તો જોઈએ હવે આપણે આજના દિવસે સંસ્કૃત કક્ષા 6 એટલે કે 6 ચેપ્ટરનું નામ છે વંદના, બરાબર? અને એનો એક મિનિંગ થાય પ્રાર્થના, આપણે બધા જાણીએ જ છીએ. અને પાર્ટ 3. મિત્રો પાર્ટ 3 ની શરૂઆત કરતા પહેલા આપણે જોઈ લઈએ કે પાર્ટ 3 ની શરૂઆત કરીએ પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ પાર્ટ 2 માં શું હતું. તમને યાદ છે કે પાર્ટ 1 માં શું હતું? યાદ છે? તો કદાચ હોઈ પણ શકે. તો આપણે એક વખત એનું રિવિઝન થઈ જાય એના માટે થઈ અને આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 નું શું હતું એ સંક્ષિપ્તમાં સમજી લઈએ, જેથી કરીને મિત્રો કે આપણો જે વિડીયો પાર્ટ 3 છે એ ભણવાના છીએ શ્લોક નંબર 3 એ ની આપણી જે લિંક હોય એટલે કે આખું ચેપ્ટર આપણે મગજમાં તૈયાર થઈ જાય, બરાબર ને? તો મિત્રો જોઈએ આપણે જ્યારે પણ ચેપ્ટર વંદના એની શરૂઆત કરી, જ્યારે પહેલો વિડીયો આવ્યો મિત્રો, એ વિડીયો કેવો હતો? તો કે પીપીટી વિડીયો હતો. જોયો તો ને બધાય? સરસ મજાના ફોટાઓ વાળો, હે ને? તો મિત્રો એ પીપીટી વિડીયોમાં શું હતું? તો કે પીપીટી વિડીયોમાં એવું હતું કે ભાઈ પીપીટી વિડીયો જે છે એમાં આપણે એવું જોયું મિત્રો કે સંસ્કૃતિઓ તો ઘણી બધી છે, પરંતુ એમાંથી આપણે 5 સંસ્કૃતિઓ લીધી હતી, હે ને? યાદ છે ને બધાને? યસ. એ 5 સંસ્કૃતિઓના નામ શું શું હતા? યસ. પહેલી જે સંસ્કૃતિ હતું એનું નામ હતું ચીનની સંસ્કૃતિ. સેકન્ડ નંબર ઉપર હતી જે સંસ્કૃતિ એનું નામ હતું માયા સંસ્કૃતિ. થર્ડ નંબર જે ઉપર હતી જે સંસ્કૃતિ એનું નામ હતું મેસોપોટેમિયા સંસ્કૃતિ. ફોર્થ નંબર ઉપર હતી જે સંસ્કૃતિ એનું નામ હતું માયા સંસ્કૃતિ. અને 5 નંબર ઉપર જે સંસ્કૃતિ હતી એનું નામ શું હતું? ગુડ સિંધુ ખીણની સંસ્કૃતિ, હે ને? જેને ઇન્ડસ વેલી પણ કહેવાય, આપણી ભારતીય સંસ્કૃતિ પણ જેને કહી શકાય. તો મિત્રો આપણે 5 સંસ્કૃતિઓ જોઈ. સંસ્કૃતિઓ તો ઘણી બધી છે, પરંતુ આ જૂની 5 સંસ્કૃતિ લીધી, સૌથી જૂની. એમાં જે ચીનની સંસ્કૃતિ હતી મિત્રો, એમણે શું કર્યું? તો કે એમણે સૌથી પહેલા લિપિની શોધ કરી. જો યાદ રાખજો, ભાષા નહીં, લિપિ. ભાષા તો જૂની સંસ્કૃત જ છે. લિપિની શોધ કરી એટલે કે લખાણ, કઈ રીતે ભાષાને લખવી. ત્યાર પછી લખવા માટે થઈને ઓબ્વિયસલી જરૂરિયાત પડે કોની? તો કે કાગળની, હે ને? તો કાગળની શોધ પણ ચીનની સંસ્કૃતિએ કરી. ત્યાર પછી કાગળ માથે કઈ એમને તો લખાય નહીં એટલે પેન્સિલની શોધ કરી. એટલે કે ભૌતિકતાનો વિકાસ થયો. એમણે લિપિની શોધ કરી, કાગળની શોધ કરી, પેન્સિલની શોધ કરી, ચીનની સંસ્કૃતિ. તો ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર કઈ હતી? તો કે માયા સંસ્કૃતિ. મિત્રો માયા જે સંસ્કૃતિ છે એમાં તમને મેં કીધું હતું કે અજીબો ગરીબો નિયમોથી ભરેલી છે. એમાં એવા બધા નિયમો છે જેને એમ પણ કહી શકાય કે અમુક પ્રકારના ક્રૂર નિયમો કે જે ખરેખર સાંભળીને જ આપણને કંઈક થઈ જાય. જો એ આપણા પર લાગુ કરવામાં આવે તો આપણને કેમે થાય, પરંતુ એ વખતના નિયમો સાંભળીએ ને તો પણ આપણને અત્યારે પણ ધ્રુજારી આવી છે. સેકન્ડ નંબરમાં એમાં શું હતું? તો કે એમાં એવું હતું કે રહસ્યોથી ભરપૂર હતું. રહસ્યો કેવા? તો કે ઘણા બધા રહસ્યો હતા, પરંતુ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. યાદ છે બધાને? યસ. કયું એક્ઝામ્પલ આપ્યું હતું? તો કે વીજળીનું, લાઇટનું, હે ને? કે અત્યારે આપણે જે ટ્યુબલાઇટ છે, લેમ્પ છે, પંખો છે. આપણે ભારતની અંદર વાત કરીએ મિત્રો તો કે 100, 150 કે 200 વર્ષ પહેલા 100, 150 કે 200 વર્ષ પહેલા લાઇટ આવી. અને હજી અમુક એવા ગામડાઓ છે, અમુક એવા એરિયાઓ છે ભારતના કે જ્યાં હજી સુધી વીજળી પહોંચી શકતી જ નથી, અથવા તો પહોંચી જ નથી. અંધકારમાં જીવન વિતાવે છે. ઘણા બધા જંગલના પ્રદેશો એવા છે જ્યાં એ લોકો નાના નાના કાચા મકાનો બનાવી દે છે, ત્યાં સુધી તો હજી વીજળી પહોંચી જ નથી. તો શું? તો કે આ જે વીજળી છે એ અત્યારે આપણે 100, 150 વર્ષથી જ વાપરીએ છીએ. તો એ જે માયા સંસ્કૃતિ વિશે તમે વાંચો ને મિત્રો, તો એમાં જાણવા મળે
કે આજથી હજારો વર્ષો પહેલા એ લોકો વીજળીનો ઉપયોગ કરતા. તો રહસ્યની વાત થઈ ને કે આપણે હજી પણ અમુક જગ્યાએ વીજળી પહોંચાડી નથી શક્યા. તો ત્યારે એ સમયમાં માયા સંસ્કૃતિના માણસો બધા હતા, એ બધા વીજળીનો ઉપયોગ કરતા. તો કઈ રીતે શક્ય છે? ત્યાર પછી નેક્સ્ટ સંસ્કૃતિ હતી થર્ડ નંબર ઉપર, કઈ હતી? તો કે મેસોપોટેમિયા સંસ્કૃતિ. બરાબર ને? તો મિત્રો એ મેસોપોટેમિયા જે સંસ્કૃતિ હતી એમણે શું કર્યું? તો કે એ લોકોને ખબર પડી, તમે જોયા છે ગુહા ચિત્ર છે, પછી આદિમાનવના ફોટા છે, એવું બધું તમે જોયું હોય. તો એ લોકોએ શું કર્યું? તો એ લોકોને એવી ખબર પડી કે જમીન ફળદ્રુપ છે, એની અંદર કંઈક વાવીએ તો કંઈક ઉગે અને પાછું અનેક ગણું ઉગે છે, એવી લોકોને જાણ થઈ. એક બીજ વાવીએ અને એમાંથી અનેક આપણને બીજો મળે. જેવી રીતે ઘઉં, ચોખા, બાજરી, હે ને? એક દાણો ઘઉંનો વાવીએ તો એમાંથી પછી એના ઝાડમાંથી, ગુંડામાંથી કેટલા બધા ઘઉંના દાણા મળે ને? તો એકનું અનેક ગણું ઈશ્વર આપે છે. તો એમને ખબર પડી એટલે એમણે ખેતીની આગળ રચના કરી, શોધ કરી, ધીમે ધીમે ખેતી સ્ટાર્ટ કરી. ત્યાર પછી 4 નંબર ઉપર હતી તો કે ભાઈ માયા મિશ્ર સંસ્કૃતિ. તો એ લોકોએ શું કર્યું મિશ્ર સંસ્કૃતિએ? તો કે મિશ્ર સંસ્કૃતિ એવું કર્યું મિત્રો, તો કે જે મિશ્ર સંસ્કૃતિ હતી એમણે શું કર્યું? તો કે એમણે મોટા મોટા પિરામિડો બનાવ્યા. એ પિરામિડો બનાવ્યા પણ કઈ જગ્યાએ? તો કે સપાટ જમીન ઉપર, અને બીજા તો કે ભાઈ પર્વતોની ટોચ ઉપર. શું કામ સપાટ જમીન અને પર્વતોની ટોચ ઉપર જ બનાવ્યા? તો કે એમાંથી મિત્રો આપણને એવી ખબર પડી કે એના દ્વારા શું થયું? તો કે એમના દ્વારા એમણે એવું નક્કી કર્યું કે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું નહીં. પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું નહીં. કુદરતી જે વસ્તુ છે, જે કુદરતી પ્રકૃતિ છે, આપણે એને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. જો આપણે એને નુકસાન પહોંચાડશું તો એ આપણને પણ નુકસાન પહોંચાડશે. બરાબર ને? એટલા માટે થઈને હમણાં જે કોરોનાની જે સેકન્ડ લેયર ગઈ એમાં આપણે બધાએ જોયું ને, શું જોયું આપણે બધાએ? તો કે ભાઈ એવું જોયું આપણે બધાએ કે એમાં એવું બન્યું કે ઓક્સિજન માટે થઈને આપણે બધા દોડતા થઈ ગયા, હે ને? તો ઓક્સિજન ક્યાંથી મળે છે? તો કે આપણે ફ્રીમાં મળે છે, કુદરતી મળે છે. તો એ જ ઓક્સિજનને આપણે શું કર્યું? તો કે જંગલો ને બધું કાપ્યું ને વનસ્પતિનો નાશ કર્યો, એમાંથી આવું બધું આપણને થયું, હે ને? તો આપણે પણ આ સંસ્કૃતિ પાસેથી એવું જ્ઞાન મેળવવું જોઈએ કે કુદરતે આપેલી જે પ્રકૃતિ છે એને ક્યારેય નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. બરાબર ને? ત્યાર પછી 5મા નંબર ઉપર હતી તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, ઇન્ડસ વેલી, જેને આપણે ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો કે એને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તો શું કામ એ ભારતીય સંસ્કૃતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે? તો કે આ જે બધી સંસ્કૃતિ હતી ને, ચીનની સંસ્કૃતિ, માયા સંસ્કૃતિ, મેસોપોટેમિયા, મિશ્ર, આ બધી જ સંસ્કૃતિઓ શું કર્યું? તો કે ભૌતિકતાનો વિકાસ કર્યો. જ્યારે આપણી જે ઇન્ડસ વેલી સંસ્કૃતિ છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, એમણે શું કર્યું? તો કે ભૌતિકતાની સાથે સાથે આધ્યાત્મિકતાનો પણ વિકાસ કર્યો. તેનો વિકાસ કર્યો આધ્યાત્મિક. અને આધ્યાત્મિકની વાત આવે એટલે આપણા મગજમાં સીધા શું આવે? તો કે 4 વેદો આવે, હે ને? ક્યાં ક્યાં 4 વેદો નામ યાદ છે તમને બધાને? યસ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોના નામ આવ્યા. મિત્રો જે ઋગ્વેદ હતો, પેલા એક જ વેદ હતો જેનું નામ હતું ઋક્વેદ. એ ઋકમાંથી ઋગ થયું અને ઋગ્વેદ થયું. એના 2 પાર્ટ છે, એક પૂર્વાર્ધ અને બીજો ઉત્તરાર્ધ. તો પૂર્વાર્ધમાં શું છે? તો કે પૂર્વાર્ધની અંદર એવું છે કે પૂર્વાર્ધની અંદર તો કે ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ, આ બધા દેવોની સ્તુતિઓ છે. અને ઉત્તરાર્ધમાં તો કે ઉત્તરાર્ધની અંદર શું છે? તો કે ઉત્તરાર્ધની અંદર એવું છે કે ઉત્તરાર્ધની અંદર તો કે ઋગ્વેદ કાલીન સમાજ છે. કે ભાઈ ઋગ્વેદ કાલીન સમાજ કેવો હતો? એની અંદર માણસો કેવા હતા? આપણે મનુષ્ય છીએ તો આપણી ફરજ શું બને? એનો આહાર કેવો હોવો જોઈએ, વ્યવહાર કેવો હોવો જોઈએ, એનો પહેરવેશ કેવો હોવો જોઈએ, આ બધી જ વસ્તુઓ એ ઋગ્વેદ કાલીન સમાજની અંદર આપણને જોવા મળે છે.
તો આપણે પણ એને અનુસરીને ચાલવું જોઈએ. ત્યાર પછી ઋગ્વેદમાંથી 2 વેદ બન્યા. એકનું નામ છે યજુર્વેદ અને બીજાનું નામ છે સામવેદ. મિત્રો જે યજુર્વેદ છે ને એના 2 પાર્ટ છે. એક કૃષ્ણ યજુર્વેદ અને બીજો શુક્લ યજુર્વેદ. તો કૃષ્ણ યજુર્વેદમાં શું છે અને શુક્લ યજુર્વેદમાં શું છે? તો કે જે કૃષ્ણ યજુર્વેદ છે મિત્રો, એમની અંદર જીવ, જગત અને જગદીશ આ ત્રણેયનું મહત્વ બતાવ્યું, એનું વર્ણન બતાવ્યું. જીવ, જગત અને જગદીશ. જીવ એટલે કે આપણા શરીરની અંદર રહેલો જે જીવાત્મા છે એનું વર્ણન બતાવ્યું સચોટ, કે આ જીવાત્મા કેવો છે, એનું શું કાર્ય છે, એનો વિભાગ કેવો છે, કેટલા શરીરની અંદર કેટલી જગ્યામાં રહે છે, એ જીવ બતાવ્યું. ત્યાર પછી જગત, આ સમગ્ર વિશ્વ કેવું છે, આ પૃથ્વી છે તો એ કેવી છે એનું વર્ણન બતાવ્યું. અને ત્રીજા નંબર ઉપર ઈશ્વર, કે ઈશ્વર કેવો છે. હવે મિત્રો આપણને કદાચ એવી ખબર હોય કે ભાઈ ઈશ્વર છે જ નહીં, ઈશ્વરને ક્યાં આપણે જોઈ શકીએ? જોયો કોઈ દી ભગવાનને? નહીં ને. છતાં પણ ઈશ્વર છે એમ છે. કઈ રીતે? તો કે મિત્રો ઈશ્વર છે ને એની એક સાદી તમને ભાષામાં સમજાવું તો કે હવા છે એને આપણે ક્યારેય જોઈ? હવાને ક્યારેય જોઈ? પતલી છે, જાડી છે, બ્લેક કલરની છે, વ્હાઈટ કલરની છે, ઊંચી છે, નીચી જોયું ક્યારે? તો કે નહીં. છતાંય છે ને, પંખો ચાલુ કરો એટલે હવા આવે ને, એનો અનુભવ થાય, એને જોઈ શકાય નહીં. એમ ઈશ્વર પણ છે, એને આપણે જોઈ શકતા નથી, પણ છતાં પણ છે. એ ન હોય તો આપણે શ્વાસોશ્વાસ રાતે સૂઈ જઈએ છીએ, સવારે ઉઠાડે કોણ? નિંદ્રમાં આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ચલાવે કોણ? ઈશ્વર જ છે. અને શુક્લ યજુર્વેદમાં શું આપ્યું મિત્રો? તો કે શુક્લ યજુર્વેદની અંદર આપ્યું વિધિ વિધાન, ક્રિયાકાંડ, કર્મકાંડ બતાવ્યા. કે આપણી ઘરે યજ્ઞ કરવો હોય, કોઈ જપ કરવા હોય, કોઈ તપ કરવું હોય, કોઈ દાન દેવું હોય, કોઈ વ્રતો કરવા હોય, તો આ બધાના નિયમો બતાવ્યા, મંત્રો બતાવ્યા. આ બધું શુક્લ યજુર્વેદમાં. પછી સામવેદ. સામવેદ છે એની અંદર એક વિદ્યા છે જેનું નામ છે ગાંધર્વ વિદ્યા, અને એની અંદર એક શાસ્ત્ર છે જેનું નામ છે સંગીત શાસ્ત્ર. તો જે ગાંધર્વ વિદ્યા છે એની અંદર સંગીત શાસ્ત્રની 7 સુરો છે. સા, રે, ગા, મા, પ, ધ, ની, સા. આ 7 સુરો છે. અને 7 સુરોમાં આખું સંગીત છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં પોતાના મુખેથી કીધું કે વેદાનામ સામવેદોસ્મિ, વેદોમાં હું સામવેદ છું એમ કરીને સામવેદની મહત્તા વધારી. 3 જ વેદો હતા જેને વેદત્રયી તરીકે પણ ઓળખાય છે. પછી હજારો વર્ષો પછી અથર્વ અને અંગિરા નામના ઋષિ થયા. એમણે એક સરસ મજાનું મંત્રદ્રષ્ટા બની અને એક આપણને વેદ આપ્યો જેનું નામ છે અથર્વવેદ. એની અંદર વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, જાદુ વિદ્યા અને ખાસ આયુર્વેદ શાસ્ત્ર આવેલું છે. ત્યાર પછી આપણે શું જોયું? તો કે મંગલાચરણ. મંગલાચરણ જોયું કે મંગલાચરણ કોને કહેવાય? તો કે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે દીપ પ્રાગટ્યથી કરીએ છીએ, બરાબર ને? તો એ દીપ પ્રાગટ્ય શું છે એ જોયું. અને પછી મિત્રો પાર્ટ 1 ની અંદર આપણે શરૂઆત કરી કેનાથી? તો કે 3 વંદના છે આમાં. પહેલી વંદના કોની? તો કે ગુરુની વંદના બતાવી. ગુરુ વગર જ્ઞાન થાય નહીં. કોઈ પણ વસ્તુ શીખવી હોય તો આપણે કોઈને કોઈ પાસેથી શીખવી પડે, હે ને? ગુરુ બનાવવા પડે. પછી કોઈ પણ વસ્તુ હોય તો ગુરુ વગર આ દુનિયામાં કઈ શક્ય છે જ. એટલે કે એનો સરસ મજાનો શ્લોક હતો કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ જ સાક્ષાત બ્રહ્મા છે, ગુરુ જ ભગવાન વિષ્ણુ છે, ગુરુ જ સાક્ષાત દેવ મહેશ્વર એટલે મહાદેવ છે. એવા પરમ બ્રહ્મ, પરમ તત્વ ગુરુને બધા વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. એ જોયું. સેકન્ડ પાર્ટની અંદર આપણે શું કર્યું? તો કે ગણપતિ વંદના કરી કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ વંદના કરી કે હે વાકી સૂંઢવાળા, વાંકા મુખવાળા, મહાકાય એટલે કે મોટા શરીરવાળા ગણપતિ દાદા. શું અને કેવા છે પાછા? તો કે કરોડો સૂર્ય સમાન તેજવાળા, પ્રભાવાળા. તમે શું કરો? તો કે અમને વિઘ્ન રહિત બનાવો, અમારા દરેક કાર્યોમાં
જે બાધા આવે છે, જે વિઘ્નો આવે છે એને તમે દૂર કરનારા બનો. સૌથી પહેલા ગુરુની વંદના જરૂરી છે, પછી ગણપતિની વંદના આપણે આ શરૂઆત કરીએ છીએ તો ગણપતિની વંદના કરી, અને સૌથી મુખ્ય હવે જરૂર છે તેની એ આ સરસ્વતી વંદના, જે ત્રીજા શ્લોકમાં આપી છે, જેનું નામ છે સરસ્વતી વંદના. બરાબર, તો માં સરસ્વતીની વંદના જોઈએ આપણે. પહેલા એનું ઉચ્ચારણ: નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ. વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ફરીથી એક વખત ઉચ્ચારણ જોઈએ એનું. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. બરાબર ને? તો શું આપ્યું? તો હવે એને રાગની અંદર તમને ઉચ્ચારણ આવડી ગયું. રાગની અંદર ગાવું હોય તો ચાલો ગાઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ચાલો ગાઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હે ને? ગાતા આવડી ગયું? ચાલો હજી એક વખત ગાઈએ. ગાઓ મારી બધા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હવે ગાતા પણ આવડી ગયું. શ્લોકનો આપણે મિનિંગ જાણવું હોય તો શું જરૂરી છે? તો અન્વય, એટલે કે વાક્ય રચના. જોઈએ આપેલી વાક્ય રચના. તો કે હે વીણા પુસ્તકધારિણી શારદે દેવી તે નમઃ. શું કીધું? તો ક્યાંથી ચાલુ થયું? તો અહીંથી ચાલુ થયું. હે એટલે કે માં સરસ્વતીને કીધું હે વીણા પુસ્તકધારિણી, એને એક નંબર આપીએ. વીણા પુસ્તકધારિણી, પછી શારદે દેવી, શારદે એને 2 નંબર આપીએ, અહીંયા દેવી એને 3 નંબર આપીએ. પછી તે નમઃ, જો અહીં સંધિ છૂટી પડી છે, તેને 4 નંબર આપીએ, અને સનો વિસર્ગ થઈ ગયો એટલે નમઃ થઈ ગયું, એને આપણે આપીએ 5 નંબર. બરાબર ને? અહીંયા શું થયું? તો કે સનો વિસર્ગ થઈ ગયો એટલે નમઃ શબ્દ બની ગયો. નમઃ પછી આગળ શું કીધું? તો કે વિદ્યારંભમ, એને આપણે 6 નંબર આપીએ. વિદ્યારંભમ કરિષ્યામિ, એને આપણે આપીએ 7 નંબર. પછી આગળ શું કીધું? ત્વમ સર્વદા, એને આપીએ 8 નંબર. પ્રસન્ના એને 9 નંબર, અને ભવ એને 10 નંબર. આવી રીતે અન્વય કરીએ એટલે આપણે આ વાક્ય આખો મિનિંગ આવી જાય. ફરીથી એક વખત અન્વય કરીએ. જો કે હે વીણા પુસ્તકધારિણી શારદે દેવી તે નમઃ વિદ્યારંભમ કરિષ્યામિ સર્વદા પ્રસન્ના ભવ. આવડી ગયો ને અર્થ? તો કે સર અર્થ કેમ આવડે? તો કે અર્થ માટે મિત્રો શું જરૂરી છે? તો કે શબ્દાર્થ. આપણને આ શબ્દનો અર્થ આવડતો હોય ને તો આપણને અર્થ એનો ઓટોમેટિક આવડી જાય. જોઈએ વીણા પુસ્તકધારિણી એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનારી. શારદે દેવી એટલે કે હે દેવી શારદા માં સરસ્વતી. તે તુભ્યમ એટલે કે તમને. નમઃ એટલે કે નમસ્કાર હજો. વિદ્યારંભમ એટલે કે હું વિદ્યાની શરૂઆત. કરિષ્યામિ એટલે કે કરું છું અથવા તો કરીશ. સર્વદા એટલે કે સદા હંમેશા. પ્રસન્ના ભવ પ્રસન્ન રહેજો. શું કીધું? ફરીથી વખત વીણા પુસ્તક ધારણ, વીણા અને પુસ્તકને ધારણ કરનારી. શારદે દેવી એટલે કે હે શારદા દેવી તે તુભ્યમ એટલે કે તમને. નમઃ એટલે કે નમસ્કાર હજો. વિદ્યારંભમ એટલે કે આરંભ, વિદ્યાની શરૂઆત. કરિષ્યામિ એટલે કે કરીશ. સર્વદા એટલે કે સદા હંમેશા. પ્રસન્ના ભવ એટલે કે પ્રસન્ન રહેજો. હવે આપણે અર્થ આવડી ગયા એટલે જોઈએ આપણે એનું અન્વય પ્રમાણે અર્થ કરીએ. હે એટલે કે હે વીણા પુસ્તકધારિણી એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનારા. જેમણે હાથમાં મા સરસ્વતીને જોઈએ ને, વીણા અને પુસ્તકને હોય ને, આમ વીણા હોય પુસ્તક હાથમાં હોય, કે હે વીણા અને પુસ્તકને ધારણ કરનારી શારદે દેવી માં સરસ્વતી શારદા દેવી તે તમને નમઃ નમસ્કાર કરીએ છીએ. હે વીણા અને પુસ્તક ધારણ કરનારા માં સરસ્વતી દેવી તમને નમસ્કાર કરીએ છીએ. આગળ શું કીધું? વિદ્યારંભમ કરિષ્યામિ, હું વિદ્યાનો ભણવા માટેથી આરંભ કરું છું, શરૂઆત કરું છું. કરિષ્યામિ એટલે કે કરું છું. સર્વદા તો હંમેશા માટે. પ્રસન્ના ભવ અમારા ઉપર પ્રસન્ન રહેજો. જો માં સરસ્વતીની કૃપા હોય ને મિત્રો તો જ આપણને વિદ્યાની પ્રાપ્તિ થાય, નહીતર થાય નહીં. હવે એનો અર્થ જોઈએ. હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી
શારદા એટલે કે માં સરસ્વતી તમને નમસ્કાર હજુ. હું વિદ્યાની શરૂઆત કરીશ અથવા તો કરું છું. તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. સમજાણો અર્થ કે સરસ્વતીને પ્રાર્થના કરી, વંદના કરી, હે માં સરસ્વતી, અમે આ વર્ષે નવા વર્ષે અભ્યાસ કરવાની શરૂઆત કરીએ છીએ, તો હે માં સરસ્વતી તમે અમારા પર પ્રસન્ન રહેજો અને અમને વિદ્યાની પ્રાપ્તિ કરાવજો. જો માં સરસ્વતીની કૃપા હોય ને તો જ આપણને વિદ્યા પ્રાપ્ત થાય, નહીતર આપણને વિદ્યા પ્રાપ્ત થતી નથી. તો આઈ હોપ કે તમને બધાને આ શ્લોક સમજાઈ ગયો હશે. ન સમજાણો હોય તો વિડીયોને રિપીટ કરીને જોજો. આ શ્લોક પણ પાકો કરવાનો છે, ખાસ આ શબ્દાર્થો પણ પાકા કરવાના છે, એના અર્થ પણ યાદ રાખવાના છે અને ભાષાંતર પણ યાદ રાખવાનું છે. તો ન સમજાય તો વિડીયોને રિપીટ કરીને જોજો. ચાલો, સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ, જયતુ સંસ્કૃતમ.